ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ઘણી બધી શક્તિ ઉપર વાત કરી અને એનું સમરાઇઝ કર્યું આપણે અધ્યાય 12ના અંતમાં. એ પછી આપણે ઘણી બધી વાત બીજા અધ્યાયનો 59મો શ્લોક રસબુદ્ધિ અને 55મો શ્લોક આત્મતૃપ્તિ, રસબુદ્ધિ અને આત્મતૃપ્તિ એને લઈને પણ ઘણી બધી વાતો કરી. આપણે એને સમરાઇઝ કરી. આપણે ભાવ નામનું એક આખું ટાઇટલ કરી અને એ જે રહસ્ય છે આ જીવનનું એને આપણે સમરાઇઝ કર્યું ચેપ્ટર 2માં. એ જ જે વાત છે, બીજી કોઈ નવી વાત નથી. અને ભગવદ્ ગીતામાં બીજી કોઈ નવી વાત આવશે નહીં, અલગ રીતે આવશે. ભગવાન સાંખ્ય યોગ કીધો, બુદ્ધિ યોગ કીધો, હવે કર્મયુગ પણ ચાલુ કરી દીધો અને કર્મયોગ અત્યારે ચાલી રહ્યો છે આપણે 3જા અધ્યાયમાં. મેથડો ઘણી છે, પરમાત્મા એક જ છે. અને આપણી અંદર રહેલી જે શક્તિ છે, શક્તિ રેલણી છે, જગતની અંદર છે. અને એ શક્તિ રેલાઈ છે આપણી પોતાની અંદર પણ. આપણી જે શક્તિ છે એનું જે એક્સપ્રેશન છે એ પણ અલગ છે. તમે ચેક કરજો, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે શક્તિનું એક્સપ્રેશન છે આપણું. એવું નથી કે કાયમી આપણે લેવલ 4 ઉપર જ હોઈએ છીએ. ઘણીવાર આપણે લેવલ 3 પર પણ હોઈએ, ઘણીવાર લેવલ 2 પર પણ હોઈએ. પણ 4 ઉપર માણસ ઊભો છે એની કેવી રીતે ખબર પડે? કે જ્યારે 4 અને 3 બે સાથે આવે ત્યારે એ 4ને મહત્વ આપે. એનું નામ સમજી લો કે તમે લેવલ 4એ અટકી ગયેલા છો. ખ્યાલ આવે મારે કહેવાનો? જ્યારે લેવલ 3 અને લેવલ 4 કોઈ પરિસ્થિતિની અંદર સાથે આવે અને એ વખતે તમારી ચોઈસ લેવલ 4 ઉપરની હોય તો સમજી લો કે તમે લેવલ 4એ અટકેલા છો. મારે કહેવાનો અર્થ એક જ છે, પ્રકૃતિ રેલણી છે, એનું કનેક્શન છે. અને પ્રકૃતિ પરમાત્માની છે, એના લઈ અને આપણે વાસુદેવ સર્વમ કહીએ છીએ. બીજી કોઈ રીતે વાસુદેવ સર્વમ નથી કહેતા. દાખલા તરીકે હું છું તો મને કોઈ અત્યારે થોડો વાસુદેવ સર્વમનો અનુભવ થાય છે, ના, એ રીતે ના થાય. અને ઘણી જગ્યાએ કેટલાક અધૂરા સંત મહાત્માઓ તમને એવું પણ કહેશે કે બધે જ તમને વાસુદેવ સર્વમ કહેતા આનંદનો અનુભવ થાય, પ્રેમનો અનુભવ થાય. એમ ના થાય. પ્રેમની મેઇન ડેફિનેશન શું છે? એક્સેપ્ટન્સ. તમને એ વસ્તુનું એક્સેપ્ટન્સ હોય, એની પ્રત્યે દ્વેષ ના હોય. ખ્યાલ? એટલે કોઈ કદાચ એવી વાતો કરતું હોય તો એમાં બહુ ફસાવું નહીં. ફસાવું ક્યાં? પોતાના અનુભવ પર. ફોકસ ક્યાં આપવાનું છે? પોતાના અનુભવ પર. હવે મારે આજે એ જ વાત કરવી છે કે જે ભગવાને વાત કરી કે બુદ્ધિની અંદર કોઈ દ્વંદ ના રહે, એમાં બે વસ્તુ આવરી લીધી. કે તમે તમારો જે ભાવ છે, અંદરની રસ રુચિને અંગ છે, એને બહાર વહેતું કરો. અને એ પ્રમાણે એ વહેતું જ હશે. તમે કરો એટલે થાય એવું નથી, એ વહેતું જ હોય. તમે ચેક કરો, તમારી ઘણી બધી એક્શન હશે ને પણ તમારા કંટ્રોલમાં નથી. એટલે આપણી અંદર દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને જીવ અથવા કોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડ ને જીવ, આ બધું એક રસ હોય. રાઈટ? અથવા જોજો, દરેક પરિસ્થિતિની અંદર આપણા સબકોન્શિયસ માઇન્ડનો વિરોધ નથી હોતો.
જ્યાં વિરોધ છે ત્યાં જ વિરોધ હોય છે, દરેકની અંદર નથી હોતો. અંતે આપણે બધું એક રસ કરવાનું છે. પરંતુ જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિ કરીએ, દાખલા તરીકે સમજવા માટે છે, આજે સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ આપણું લાઈફ છે. હું અહીંયા તમને બતાવું. તમને રેડ કલરનું દેખાશે જો ઓન સ્ક્રીન ઉપર. સિરીઝ ઓફ ઇવેન્ટ એ આપણું લાઈફ છે. હું બાબુ અત્યારે પહોંચ્યો 58 વર્ષની ઉંમરે, આ જન્મની અંદર, ધીસ બર્થની અંદર. એની પહેલા પણ મારો કોઈ જન્મ હતો. યસ, એની પહેલા પણ મારો કોઈ જન્મ હતો. હવે આ જન્મે હું છેક આટલે પહોંચ્યો અને આજે છે જૂન 2024. આની અંદર મારી અંદર કેટલી ઇવેન્ટો ઊભી થઈ, પ્લસ માઇનસ જેવી આવી એવી સિરીઝ ઓફ ઇવેન્ટ આવી. હવે મારું જે શરીર છે એ પાછળના, આ જે લખેલું છે ને, પાછળના બ્લોક કરેલી એનર્જી છે એ વહી રહી છે. આ દરેકે દરેક ઇવેન્ટની અંદર પાછળ અંદર બ્લોક થયેલી એનર્જી બહાર નીકળી રહી છે. એના વળ ઓછા થવા જોઈએ. જો આ દેખાય છે, આ જે પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિ કેમ ઊભી થાય છે? અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, દાખલા તરીકે હું બોલી રહ્યો છું, એ કેમ છે? તો એમાં મારો એક ભાગ છે અને બીજો ભાગ પરિસ્થિતિનો છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. 1992ની અંદર અમે કટોસન રોડ વિરમગામ તાલુકામાં રહેતા હતા. એ વખતે વિરમગામ તાલુકો હતો, અત્યારે દેશોજ થઈ ગયો, અમદાવાદ જિલ્લો. તો એ સમયે એક પરિસ્થિતિ ઊભી થઈ. એટલે પરિસ્થિતિ કેવી રીતે આવે છે આપણને? ઓપોર્ચ્યુનિટી રૂપે. કેમ ઓપોર્ચ્યુનિટી? કારણ કે એની અંદર આપણે આપણું જે બ્લોક થયેલી એનર્જી છે એને વહેતી કરવાની છે. અને બીજા જે કોઈ પાર્ટિસિપન્ટ છે એની જે આપણે બીજા કરતા શબ્દ વાપરો કોસ્મિક. જો મેં શબ્દ વાપરો કોસ્મિક. કોસ્મિક એટલે નિયતિ. પ્રકૃતિની અંદર પણ એક શક્તિ રહેલી છે. પહેલા મેં જે કર્મો કરેલા હતા એનો અડધો ભાગ એ પણ આવશે અહીંયા. એટલે બંનેનું મિલન થશે ત્યાં. એ મિલન કરાવવા માટે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો હું તમને અહીંયા ચોખ્ખી વાત કરી દઉં, ભગવાન એક છે, એને પામવાની અનેક મેથડ છે. મેં હવડે પણ વાત કરી. જાણપણો, સાક્ષી, માઇન્ડફુલ, સાંખ્ય, બુદ્ધિયોગ, કર્મયોગ, યુ નેમ ઇટ. અગત્યનું શું છે? ગમે તે રસ્તો તમે પકડો, એન્ડ ઓફ ધ ડે અહંકાર ના રહેવો જોઈએ. જે બનાવટી અહંકાર છે ના હોવો જોઈએ, પહેલી વસ્તુ. એટલે કે વાસના, મમતા અને અહંતાને લઈ અને જે બનાવટી અહંકાર ઉભો થાય છે એ ના રહેવો જોઈએ. એટલે કે શરણાગતિ હોવી જોઈએ, ડિવોશન. એ નથી એનો અર્થ જ શરણાગતિ. બીજી કોઈ શરણાગતિ નથી, યાદ રાખો. આપણે શરણાગતિનો શબ્દ એનો મિનિંગ પણ ખોટો કરીએ છીએ. બનાવટી અહંકાર રહિત જીવન, એનું નામ શરણાગતિ, એનું નામ ડિવોશન. ભગવાનના મંદિરે જઈને પગે લાગવું અથવા કાયમી ત્યાં માળા પહેરી રાખવી, એનું નામ શરણાગતિ ના, એનું નામ શરણાગતિ નથી. એ તો બહારનો દેખાવ છે. દેખાવ હોઈ શકે, કદાચ તમે અંદરથી શરણાગતિ ના પણ હોય. હું બાબુ છું એમ કેવું એ અહંકાર છે? ના, એ અહંકાર નથી. મેં કર્યું એ કેવું એ અહંકાર છે? ના, એ પણ નથી અહંકાર. તો અહંકાર કયો છે? મેં કર્યું
એની અંદર જ્યારે મેં ઉપર ભાર વધારે હોય ત્યારે અહંકાર છે. કર્યા ઉપર ભાર કોકને કહેવા માટે છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે? એટલે વસ્તુ બહારવાળો નહીં સમજી શકે, કરનાર પોતે સમજી શકશે. યાદ રાખો, બહારવાળો નહીં સમજી શકે, તમે પોતે સમજી શકશો, કરનાર પોતે. એટલે પહેલું થાય છે મારી અંદર રહેલી એનર્જી. સૌથી પહેલું શું આવે? એક પરિસ્થિતિ ઊભી થાય. ભગવાન પરિસ્થિતિ લાવે, એ આપણા હાથની વસ્તુ નથી, નિયતિ. બીજી વસ્તુ, આપણું એ પરિસ્થિતિમાં મિલન થાય એટલે આપણને ઓપોર્ચ્યુનિટી 1 મળી. જો અહીંયા દેખાય છે, આપણે ઓપોર્ચ્યુનિટી 1 મળી. આ દેખાય ઓપોર્ચ્યુનિટી 1. એટલે એવી રીતે અમને ઓપોર્ચ્યુનિટી 1 મળેલી. અને અત્યારે હાલ સપોઝ પોતાનું ભૂતકાળ કેવો એ ખોટી બાબત છે? યસ, ખોટી બાબત છે. તો તમે શા માટે કહો છો? ખાલી ઉપદેશ લેવા માટે. કોઈ પણ વસ્તુમાંથી જ્યારે આપણે શીખીએ ત્યારે એ આપણને બંધન કરતા નથી હોતું. કોઈ પણ વસ્તુમાંથી જ્યારે આપણે ના શીખીએ અને વારંવાર બોલીએ તો એ આપણા સબકોન્શિયસમાં જતું રહે અને એ બંધન કરતા ધીરે ધીરે એના સંસ્કાર પડે એટલે બંધન કરતા થાય. અગત્યનું શું છે કે બંનેનું મિલન થયું. કોનું થયું? જો આ બે બતાય ને, બહારની એનર્જી અને અંદરની એનર્જી, બંનેનું મિલન થશે ત્યાં. તમારી અંદર એક રસ રુચિનો અંગ, એક સ્વભાવ રહેલો છે. એટલે જે રીતે મારો સ્વભાવ હતો એ પ્રમાણે હું મારા ફાધરને, મારી સાથે મારા મધર હતા, એમના અમે બાય જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ, એમને સ્ટ્રોકની બધા સંકેતો આવવા માંડ્યા. એટલે અમારી પાસે જે સાધન હતું ત્યાં, કે ભાઈ ટ્રેન છે, આપણે ત્યાં ડૉક્ટરને બતાવી આવીએ કડી, બરાબર, તો ટ્રેન પકડી. એ વખતે એટલી ઇફેક્ટ નહોતી, થોડીક લાગતી હતી. ત્યાં ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમે અર્જન્ટમાં, હું થોડીક દવા કરું છું, અર્જન્ટમાં તમે લઈ જાઓ. ત્યાંથી પછી એમ્બેસેડર હાયર કરી અને લઈ ગયા. બરાબર. આખો દિવસ જતો રહ્યો. કહેવાનો અર્થ, અમદાવાદ લઈ ગયા. અમદાવાદ બધું ચેકઅપ થયું, આ થયું, ના થયું, દોડાદોડી થઈ. પૂરા પૈસા નહોતા, પૈસા બીજેથી લાયા, બધી સગવડ કરી, હા કરી, ના કરી. ખ્યાલ આવે? આ બધી વસ્તુ આખો દિવસ થઈ. એમાં મારે ડિટેલિંગ કરવાની જરૂર નથી. પરિસ્થિતિ તમારા ત્યાં પણ આવતી છે. કોઈ પરિસ્થિતિ કલાકની છે, કોઈ 2 દિવસની છે, કોઈ 5 દિવસ ચાલશે, કોઈ મહિનો ચાલશે. એક પરિસ્થિતિ ઊભી થઈ. એ પરિસ્થિતિની અંદર તમે પાર્ટિસિપેટ છો એટલે તમારું પરિસ્થિતિ સાથે મિલન થયું. તમારું પરિસ્થિતિ સાથે મિલન થયું. દેખાય T1 એટલે મિલન થયું. બહારની અંદરની પરિસ્થિતિમાં એક મિલન થાય. T0 to T1 આ ટાઈમ છે. એટલે કોઈ પરિસ્થિતિ 1 કલાકની હોય, કોઈ 1 દિવસની હોય, કોઈ ઇટ્સ સબ્જેક્ટ ટુ કેવી પરિસ્થિતિ છે. પણ એ પરિસ્થિતિનું મિલન કેમ થાય છે? આપણી અંદર રહેલી અધૂરી એનર્જી, બ્લોક કરેલી એનર્જી અને બહાર પ્રકૃતિની અંદર રહેલી બે એનર્જી, બંનેને ઓપોર્ચ્યુનિટી મળે છે કે તમે મળો. મળો એટલે શું કરવાનું? મિલન થાય તો શું થાય? પ્રેમ ઊભો થવો જોઈએ. મિલન શેના માટે છે? પ્રેમ માટે. હવે એને સાદા શબ્દોમાં કહું, મિલન એટલે બે એનર્જી છે. બે એનર્જી એકબીજાની અંદર હાર્મોનાઇઝ થઈ જાય. હાર્મોનાઇઝ થઈ જાય એટલે એકબીજાની અંદર લીન થઈ જાય, પ્રેમથી લીન થઈ જાય. એ બંને એકબીજાને એક્સેપ્ટ કરી લે. તો એ મિલન એ વર્તમાનનું જીવન છે. યાદ રાખો, એ મિલન એ વર્તમાનનું જીવન છે. અને એ જીવન એ સાચું જીવન છે. એ જીવનની યથાર્થતા છે. કોઈ પણ પરિસ્થિતિ છે, જીવનની રિયાલિટી છે. તો ભૂલ ક્યાં થાય છે આપણી? આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે જે આપણી પોતાની જે સ્પેશિયલ વાસનાઓ હોય, મમતાઓ હોય, એને લઈને જે કંઈ અહંતા હોય, એનું જે ઝેર છે આશારૂપી અથવા નિરાશારૂપી, આશારૂપી કે નિરાશારૂપી જે ઝેર છે ને એ આપણે એની અંદર ભેળવીએ છીએ.
જો એ ઝેર ભેળવશો તો એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ઇફેક્ટ ઊભી થઈ છે કોઝના કારણે, કારણના લઈ અને જે પરિસ્થિતિ નિર્મિત થઈ છે એ ત્યાં પૂર્ણ નહીં થાય, પૂરી નહીં થાય, તો તમે મુશ્કેલી ઊભી કરશો. અને એનું આઉટકમ શું આવશે? તમને કોન્ફ્લિક્ટ હશે, સ્ટ્રેસ હશે, દુઃખ સાથેનું સુખ હશે, કાં દુઃખ હશે, કાં અતૃપ્તિ હશે. એન્ડ ઓફ ધ ડે જ્યારે તમારે જોવું હોય કોઈ પણ વસ્તુ કે અંદર રહેલી પરિસ્થિતિ અને બહારની આવનારી પરિસ્થિતિ, અંદર રહેલો રસ રુચિ અને બહાર આવનારી પરિસ્થિતિ બંનેનું મિલન થાય અને એમાંથી જ્યારે સંતોષ, તૃપ્તિ અને શાંતિ નીકળે, એન્ડ ઓફ T0 ટુ T1 તમે દોડ્યા અને એમાંથી જ્યારે સંતોષ નીકળે, સંતોષ નામનું બચ્ચું નીકળે, શાંતિ નીકળે, તૃપ્તિ નીકળે, તો સમજી લેવાનું કે તમારું જે મિલન છે, બે એનર્જીનું જે મિલન છે એ સક્સેસ રહ્યું, એ સાચું રહ્યું, એ તમારું જીવન સાચું. એનું નામ સચ્ચિત આનંદ જીવન, એનું નામ સચ્ચિત આનંદ જીવન. અને એમાંથી જો અતૃપ્તિ નીકળે, સ્ટ્રેસ નીકળે, દુઃખ નીકળે, તો સમજી લો કે ક્યાંક પ્રોબ્લેમ છે, ક્યાંક પ્રોબ્લેમ છે, ક્યાંક તમારી આશા આવે છે, ક્યાંક તમારી નિરાશા આવે છે. બહુ ઊંડા નહીં ઉતરો, વાસના, મમતા, અહંતા એ બધામાં ઊંડા ઉતરવાની જરૂર નથી. બરાબર? પણ આશા અને નિરાશા બંનેને ચેક કરો. ક્યાંક તમારી આશા આવે છે, કાં નિરાશા આવે છે. ઘણા કેવી વાત કરે છે, ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે મને રસ હોય તો જ હું કામ કરું. પહેલી વસ્તુ યાદ રાખો, તમારા જીવનમાં જે પરિસ્થિતિ આવી છે એ તમારી ઓપોર્ચ્યુનિટી છે. આપણે ભૂલી જઈએ છીએ. મારા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ આવે છે એ બધી જ ઓપોર્ચ્યુનિટી છે. બધી શું છે? ઓપોર્ચ્યુનિટી છે. પણ આપણે એનો જો એવોઇડ કરશું તો પ્રકૃતિ છે લાંબો સમય સુધી એ પકડી નહીં શકે. પ્રકૃતિ છે લાંબો સમય સુધી પકડી નહીં રાખે. આજે હું તમને એક મેથડ શીખવું. આજે ઘણી બધી મેથડ છે, એમાંથી એક મેથડ શીખવું કે પરિસ્થિતિમાંથી અતૃપ્તિ ના મળે અને સ્ટ્રેસ ના મળે એના માટે શું કરવું. એક મેથડ, ઘણી મેથડ છે, એમાંની એક મેથડ હું તમને શીખવું. સૌથી સારામાં સારી મેથડ તો એ છે કે ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લો. ભગવાને પ્રસાદની વાત કરી હતી. પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લો 100%. અને પછી તમારું જેવું કર્તવ્ય છે, જો આપણે વાત કરી હતી આ બ્લુ કલરનું કર્તવ્ય, જેવું કર્તવ્ય હોય એ પ્રમાણે તમારો રોલ ભજવી લો. અને જ્યારે પરિસ્થિતિ તમારા કંટ્રોલની બહાર હોય, તો આપણે વાત કરી હતી ગ્રીનની, ત્યારે નિમિત્ત માત્ર બની તમારો રોલ ભજવી લો. બરાબર? આ સારામાં સારી મેથડ છે. પણ છતાં કોઈને બીજી મેથડ જોતી હોય, ઘણી બધી મેથડ છે, બીજી એક મેથડ તમને કહું, એ પણ સારી મેથડ છે. જૈન બુદ્ધિઝમ એ બહુ વાપરે છે, માઇન્ડફુલની અથવા હોશમાં રહેવાની. એ પણ એક મેથડ છે. શરૂઆત કરો કે જ્યારે તો આપણા જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે એ ક્રિયાને હોશથી કરીએ. અને જનરલી હોશથી કોઈ પણ વસ્તુ કરીએ તો એમાંથી જે આઉટકમ આવે એ સંતોષ આવે. કેમ? કારણ કે એની અંદર તમે વર્તમાનમાં જીવન જીવ્યા. બી હિયર નાવ તમે જીવન જીવ્યા. એટલે જનરલી બી હિયર નાવનું પરિણામ છે એ સ્ટ્રેસ, કોન્ફ્લિક્ટ કે દુઃખ ના હોય. ઘણી વાર તમને એવું લાગતું હોય કે બી હિયર નાવમાં દુઃખ ઊભું થયું કે અથવા દુઃખ આવ્યું કે દુઃખ અનુભવ થયો, તો એ અનુભવ તમને શીખવા માટે છે. પણ એનાથી
જો તમે સાચા અર્થમાં માઇન્ડફુલી એ કામ કર્યું હશે તો તમને એની તૃપ્તિ મળે. બી હિયર નાવ, સાચા અર્થમાં તમે માઇન્ડફુલથી કોઈ કામ કરો તો એમાં તૃપ્તિ મળે. એનું આઉટકમ જ તૃપ્તિ છે. તમને કાર્યની તૃપ્તિ મળે. અને આ મેથડ એવી છે ને કે માઇન્ડફુલ, બરાબર, એમાં તમારે કઈ બીજી મેથડ કઈ કરવાની જરૂર નથી. જો તમે આ મેથડ કરી શકો બી હિયર નાવની, તો બીજી કોઈ મેથડ તમારે ઉપયોગ કરવાની જરૂર નથી. તમને ભગવાન બેઠા બેઠા મળશે. હા, તૃપ્તિ છે તમારી રહેશે, સંતોષ છે રહેશે. જીવનમાં સંતોષ છે અગત્યની. પણ આ રીતે કરો તો. પણ વચ્ચે જે આશા અને નિરાશા આવે છે એ ઝેર આપણું બધું જ ખોઈ નાખે છે. જનરલી કેવું થાય, આશા અને નિરાશા છે ને, આશા સમજી લો, જે માણસની પાસે ભવિષ્યની આશાઓ છે પરંતુ વર્તમાનની શક્તિ નથી, એનું નામ નિરાશા. અને જે પાસે શક્તિ છે વર્તમાનની અને ભવિષ્યમાં કંઈક વિશેષ મેળવવું છે, એનું નામ આશા. ભૂતકાળ આપણી સાથે છે, યસ છે, કારણ કે ભૂતકાળના જે અનુભવો છે, વાસના અને મમતા શેમાંથી આવે? જનરલી ભૂતકાળના અનુભવમાંથી આવે છે. વાસના અને મમતા જનરલી મોટા ભાગે એવું કહેવાય કે મમતા એ ભૂતકાળનું પ્રોડક્ટ છે ને વાસના છે ભવિષ્ય છે, અને અહંતા એ વર્તમાન છે. પણ એની અંદર ઊંડા ઉતર્યા વગર સિમ્પલ જુઓ કે કોઈ પણ પરિસ્થિતિ આપણી આવી, દાખલા તરીકે તમે બે માણસે નક્કી કર્યું કે આપણે મેરેજ કરીએ, કારણ કે તમારી બંને ભગવાને પરિસ્થિતિ ઊભી કરી, તમારી અંદર એનર્જી છે એ મિલન ઝંખી રહી છે, સામેની પાર્ટી છે એની અંદર એનર્જી છે મિલન ઝંખી રહી છે, બરાબર, કારણ કે બંનેને શું થવું છે? ડિઝોલ્વ થવું છે, લીન થવું છે, એક થવું છે. એનર્જીને એક થઈ જવું છે, બે અધૂરી છે, અતૃપ્તની ભટકણ છે. તો ભગવાને ઓપોર્ચ્યુનિટી આપી, તમે મેરેજ ચાલુ કરી દીધા, લગ્ન થઈ ગયા, મેરેજ ચાલુ થઈ ગયા. પણ ઘણીવાર કેવું થાય કે જે પ્રેમ નામનું તત્વ અંદર હતું એ આશાના કારણે, એક્સપેક્ટેશનના કારણે 2-4 વર્ષોમાં વેડફાઈ જાય અને આપણની અસંતોષ ચાલુ થઈ જાય. શું ચાલુ થઈ જાય? અસંતોષ ચાલુ થઈ જાય, અતૃપ્તિ ચાલુ રહે, દુઃખ ચાલુ ઊભું થાય, સ્ટ્રેસ ઊભો થાય, કોન્ફ્લિક્ટ ઊભો થાય. એટલે તમે તમારી અંદર એનર્જી તો છે, પણ તમે ડિસિઝન લીધો કે ભાઈ આપણે અહીંથી છૂટા પડો, બરાબર, એટલે છૂટા થયા. થોડો સમય એકલા રહ્યા, ફરી પાછું, કારણ કે અંદર હજી અધૂરી એનર્જી છે, એ એનર્જી ફરી કંઈક શોધી રહી છે. ખ્યાલ આવે? ફરી કંઈક શોધી રહી છે, કારણ કે એનર્જી પૂરી તૃપ્તિ નથી થઈ. જ્યાં સુધી તૃપ્તિ ના થાય એનર્જીની, ત્યાં સુધી એ લીન ના થાય. જ્યાં સુધી એનર્જીની તૃપ્તિ ના થાય ત્યાં સુધી એ લીન ના થાય. એટલે તમારું મન છે ને એ પછી આશાઓના કિનારા ઊભા કરે અને પછી બ્લેમ કોની ઉપર નાખે? સામેના પાત્ર ઉપર, કે એ તો એ પાત્ર એવું હતું, આમ હતું, તેમ હતું, એટલે એ તો અનસક્સેસફુલ રહ્યું, લાવો બીજા માટે ટ્રાય કરે. બીજામાં એવું થાય. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ તમારી આશામાં છે. પ્રોબ્લેમ તમને જીવન જીવતા નથી આવડતું. પ્રોબ્લેમ ભગવાનમાં નથી.
પ્રોબ્લેમ પ્રકૃતિમાં નથી, પ્રોબ્લેમ નિયતિમાં નથી, પ્રોબ્લેમ તમારી સાથે આવનાર ડાન્સ પાર્ટનરમાં નથી, પ્રોબ્લેમ મારી પોતાની અંદર છે. આ જો તમે અંતરદ્રષ્ટિ કરો ને તો આજે તમારા પોતાના જે દુઃખ છે, અસંતોષ છે, સ્ટ્રેસ છે, કોન્ફ્લિક્ટ છે, બધા જ જતા રહે. અને આના માટે મેં તમને વાત કરી ઘણી બધી મેથડ છે. એમાંની એક મેથડ છે માઇન્ડફુલની. બીજી તમે સાંખ્ય કે એ મેથડથી પણ તમે તમારું જે આખું જે અસ્તિત્વ છે, અસ્તિત્વ એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, જીવ, આ મારું અસ્તિત્વ છે. આ અસ્તિત્વને હું એકરસ કરી દઉં, અંદર એકરસ કરી દઉં, તો અંદરથી કોન્ફ્લિક્ટ ના હોય, તો બહાર મને કોન્ફ્લિક્ટ હોય તો પણ અંદરથી શાંતિ રહે. અને ધીરે ધીરે પછી બહારના કોન્ફ્લિક્ટ પણ કેવા થઈ જાય, એક્સેપ્ટન્સમાં આવી જાય. બહારના કોન્ફ્લિક્ટ પણ કેવા થઈ જાય, એક્સેપ્ટન્સમાં આવી જાય, સ્વીકૃતિમાં આવી જાય, દ્વેષ જતો રહે. પહેલી વસ્તુ તમારે એ કરવાની છે, જીવનમાંથી દ્વેષ કાઢી નાખો. દ્વેષ હશે પણ કાઢી નાખો. તમને લાઈક ને ડિસલાઈક હશે, ડિસલાઈક છે એની ઉપર પણ દ્વેષ નહીં કરો, દ્વેષ નહીં કરવાનો. ડિસલાઈક છે, યસ છે, તો ધીરે ધીરે એ જે સ્વીકૃતિ છે ને, હાર્મોનાઇઝેશન ચાલુ થશે, ધીરે ધીરે એક્સેપ્ટન્સ ચાલુ થશે. અને એક્સેપ્ટન્સ ચાલુ રહેશે ને તો જે વાસુદેવ સર્વમનો મુખ્યત્વે સિદ્ધાંત છે ને, એ દ્રષ્ટિકોણ ધીરે ધીરે આવશે, પહેલા ના આવે. વાસુદેવ સર્વમ એટલે કે કૂદકા મારીને તમે વાઘને ગળે ના વળગે, તો વાઘ ભૂખ્યો હોય તો તમને ખાઈ જાય. યાદ રાખો, એ જે વાસુદેવ સર્વમ છે ને, એ સાચી રીતે સમજવાની જરૂર છે. પણ અહીંયા આપણે શું સમજ્યા, આશા અને નિરાશા આ ઝેર છે. આપણી અંદર રહેલા રસ, રુચિના અંગ, આપણા સ્વભાવો દરેકના અલગ હશે, કારણ કે આપણું પોતાની પ્રોડક્ટ છે. આગલા જન્મોની આપણી પોતાની પ્રોડક્ટ છે. આપણી સામે આવનાર પરિસ્થિતિ પણ અલગ હશે, કારણ કે એ આપણી પોતાની આગળની પ્રોડક્ટ છે. સમજી લો, કેટલાક લોકો પેલું કહેતા કે હું ગરીબ છું, આમ છું, તેમ છું. ના ના, ઇટ્સ યોર પ્રોડક્ટ. જ્યાં સુધી તમે તમારી પ્રોડક્ટની જવાબદારી ના સ્વીકારો ત્યાં સુધી તમે આગળ ના વધી શકો. હું એમ કહું કે હું ગરીબ મા બાપના ત્યાં જન્મ્યો તો ખેડૂતના ત્યાં, બરાબર, તો એ મારા મા બાપનો વાંક કે ભગવાનનો વાંક, તો પતી ગયું. ત્યાં હું બનાવટી બાબુ થઈ ગયો. ત્યાં હું પોતે મારું પોતાની જવાબદારી સ્વીકારવા જ તૈયાર નથી. પહેલી વસ્તુ તો સ્વીકારી લો, આજની તારીખે જે કંઈ હું છું એ મારી પોતાની પ્રોડક્ટ છે. મારી સામે જે કોઈ પરિસ્થિતિ આવે છે એ પણ મારી પ્રોડક્ટ છે. મેં કંઈક કારણ ઊભું કરેલું છે, એના કારણે એ પરિસ્થિતિ આવી છે. કોઝ અને ઇફેક્ટ, ઇફેક્ટ કદાપી તમારી જોડે એમની ના આવે, આ યાદ રાખો. પ્રકૃતિ ગાંડી નથી. તો આ જીવનનો મંત્ર રાખો. પછી નાનું કરો, ધીરે ધીરે ધીરે, કે દરેકમાં તમારે 100% હોશથી કરવાની જરૂર નથી. ખ્યાલ આમાં ઘણીવાર આપણે ભૂલો ક્યાં કરીએ છીએ એની હું તમને વાત કરું. દાખલા તરીકે મેં પોતે પણ એવી પ્રેક્ટિસ કરેલી છે કે આપણે જનરલી કંઈ કામ ના હોય ત્યારે ભગવાનનું નામ લઈએ, બરાબર, સારી બાબત છે, મન શાંત થાય. પણ પછી ધીરે ધીરે મનને એ રીતે શાંત કરવાનો છે કે કોઈ પણ નામ વગર આપણે શાંત રહી શકીએ, એ અગત્યનું છે. મંત્ર જે આપણે શરૂઆતમાં કરીએ છીએ એ સારી બાબત છે શરૂઆત માટે, પણ પછી એને મૂકી દેવાનો છે. મંત્રના આધારે મન ઊભું છે તો પણ એ કોકના આધારે ઉભેલું છે, એમની ઊભું રહી શકવું જોઈએ.
અને ઘણીવાર આપણે હાથે કરીને બે પરિસ્થિતિની અંદર ભેગું કરીએ. દાખલા તરીકે મારે અહીંયા બહુ સિરિયસ કોઈ રિપોર્ટ વાંચતો હોય, રિવ્યૂ કરતો હોઉં, અને પછી બાજુમાં કોઈ કથા ચાલતી હોય, કથા સાંભળું, રિવ્યૂ કરું, તો બે મેળ ના ખાય. ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, રિવ્યૂ કરતો હોય, તો બે મેળ ના ખાય. ધેટ્સ અ રોંગ થિંગ. બરાબર. કોઈ ધીમું ધીમું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કદાચ વાગતું હોય તો કદાચ તમને ફેર ના પડે. બરાબર. તો કદાચ તમને ફેર ના પડે. કદાચ તમને સારું પણ લાગે, કારણ કે બહારનો બીજો નોઈઝ એ કાપી નાખે, વચ્ચે બેરિયર ઊભું કરે. પણ વસ્તુ કઈ છે કે જે બાબુ કામ કરી રહ્યો છે એ બાબુ કેટલી હદે માઇન્ડફુલી કામ કરે છે એની ઉપર એનું આઉટકમ તૃપ્તિ અથવા સંતોષ હશે. તમે રિપોર્ટ વાંચતા અને બાર પછી કોઈ ખખડા ખખડા કરતું હોય તો તમે સ્થિર ના રહી શકો. તો તમારે ઊભા થઈને કહેવું પડે કે ભાઈ તું બંધ કર, કાં પછી હું બંધ કરું, આઈધર ઓર. બરાબર. એટલે આ બધી વસ્તુ જે રિયાલિટી છે, રિયાલિટી છે. અગત્યનું શું છે? પહેલી વસ્તુ, આશારૂપી ઝેર અંદર ના નાખો. અને બીજી વસ્તુ, એનું જે આઉટકમ છે, આઉટકમ શું હોવું જોઈએ? તૃપ્તિ અથવા સંતોષ હોવો જોઈએ. જો તૃપ્તિ અથવા સંતોષ હશે તો સાચા અર્થમાં તમારી શરણાગતિ હશે. તૃપ્તિ અથવા સંતોષ નહીં હોય તો તમારી સાચા અર્થમાં શરણાગતિ નહીં હોય. સિમ્પલ. આની ઉપર પ્રેક્ટિસ કરજો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.